આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સામાન્ય પ્રવાહમાં મોદી સ્કૂલના 47 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે 24 વિદ્યાર્થીઓ વિષય પ્રથમ તરીકે ઉત્તીર્ણ થયા હતા. આ હર્ષોલ્લાસની ક્ષણને મોદી સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા માણવામાં આવી હતી. એટલું જ નહીં, કોમર્સ વિભાગના પ્રિન્સિપલ સેન્જલિયા સાહેબે પત્રકારો સાથે વાતચીત કરી આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળાના શિક્ષકો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના સાથ અને સહકાર વગર આ ઝળહળતું પરિણામ મેળવવું અશક્ય છે. હા, મારું નામ નિરાલી પારેખ. મારે 99.75. મહેનત તો ઘણી કરી હતી. સ્ટાર્ટિંગના વર્ષ 12th ચાલુ થયું ત્યારથી જ બધું ટીચર્સને બધું કહેવા લાગ્યા હતા કે કેવી રીતે મહેનત કરવી જોઈએ, ઓબ્જેક્ટિવ્સમાં ફોકસ કરવાનું ને એવી રીતે. તો ટેક્સ્ટ બુકને ભગવદ્ ગીતાની જેમ જ વાંચવાનું હતું, તો એવી રીતે ચાલુ જ હતી મહેનત. ટફ તો ના હોય એમ તો, જેમ હર વર્ષે જેમ એક્ઝામ દીધી હોય એવી રીતે, બસ સ્કૂલ બદલાય એક્ઝામ દેવામાં, બાકી ટફ તો કાંઈ ના લાગે. પ્રિપેરેશન તો બસ સ્કૂલવાળા દિવસ રાત દોડાવતા હતા. એક્ઝામ્સ ચાલુ હોય તો પ્રિપેરેશનનું પોઝ તો ક્યારેય આવે જ નહીં, એમ ચાલુ જ હોય કન્ટિન્યુઅસલી. દિનચર્યા તો સવારે સ્કૂલે આવવાનું હોય, એક્ઝામ્સ તો પ્રોબેબલી ડેલી હોય જ, કાં તો વીકલી એક્ઝામ્સ ચાલુ હોય. પછી બપોરે તો સૂવાનું થોડુંક હોવું જોઈએ, પછી રાત્રે જાગતી હું વાંચવા માટે, પછી સવારે પાછી સ્કૂલ. એવી રીતે મમ્મી પપ્પાએ ફૂલ સપોર્ટ. એમ એવું નહીં કે સવારે જ ઉઠીને ભણવાનું કેવી રીતે. મને જ્યારે ભણવું હોય ત્યારે ભણવા દે. એ લોકો કંઈક બહાર જવાનું હોય તો સમજે એ લોકો કે મારે એક્ઝામ્સ છે તો ભણવા દે. એવી રીતે કાંઈ ડિસ્ટર્બ ન કરે. એવી રીતે હિરેન પારેખ. અપેક્ષા હતી જ આવી, એની મહેનત જોઈને એવું હતું જ કે ભાઈ એને આવશે જ આટલા પર્સન્ટેજ. અને ખરેખર આમ સ્કૂલનો ને એનો વધારે ફાળો છે અમારા કરતાં. એને જે મહેનત એની જાતે કરેલી છે અને સ્કૂલવાળાએ કરાવેલી છે એનું જ આ પરિણામ છે. અને ખૂબ સારી શરૂઆતથી જે મહેનત એટલી કરતી હતી અને એની રીતે બધી રીતે પોતાની રીતે તૈયારી કરતી હતી. કદાચ ક્યાંય બહાર આવવા જવાનું હોય તો એ વધારે જાગીને કે બીજી કોઈ રીતે પોતે કવરઅપ કરી લેતી હતી બધું. મહેનત તો એટલે એ પોતે એટલી સિરિયસ હતી અને જવાબદારી લઈને ભણતી હતી, એટલે એના ઉપર એટલી નજર રાખવાની જરૂર નથી પડી અમારે. કે એને ક્યારેય એવું થાય કે જો ઇન્ટરનલમાં કે વીકલી ટેસ્ટમાં ઓછા માર્ક આવે તો પોતાની જાતે એ સબ્જેક્ટ વધારે કરી લેતી હતી. એટલે અમારા તરફથી એની ઉપર એટલું બધું પ્રેશર બી નહોતું ને એટલું ઓબ્ઝર્વેશન બી નહોતું. અને પોતાની એને ટૂંકમાં સેલ્ફ રિયલાઇઝેશન હતું કે આ મારા કેરિયરનું વર્ષ છે તો હું ભણું, ને એને એ પ્રૂવ કરીને બતાવ્યું છે. એને એમ તો એવો કોઈ ડ્રીમ નથી. એનું પોતાનું ડ્રીમ આઈધર UPSC GPSC અથવા તો સાયકોલોજીમાં આગળ વધવાનું છે. એની ઈચ્છા મુજબ જ્યાં જવું હશે ત્યાં એને આગળ વધશે. મારું નામ હર્ષ મહેતા છે. મારે પર્સન્ટેજ 99.93% છે. અપેક્ષા તો આટલી તો હતી, પણ સ્કૂલ ફર્સ્ટ થશું એટલું તો નહોતું. સવારે તો અમારે 1:30 વાગ્યા સુધી સ્કૂલ હતી, પછી એમાં જેટલું કવર થઈ જતું એટલે વધારે ન કરવું પડતું. હું પછી 4 થી 6 CLA ક્લાસીસમાં જતો, એટલે એનું પણ કરવાનું, એટલે સાથે સાથે થઈ જતું બધું. બોર્ડ એક્ઝામ જો તમે મેન્ટલી એટલું સ્ટ્રોંગ રહેશો તો તમને બોર્ડ એક્ઝામ ટફ નહીં લાગે, તો તમે સારું કરી શકશો એમાં. સ્કૂલ તો હંમેશા સાથે જ હતી, એટલે પેરેન્ટ્સે કોઈ દિવસ બર્ડન નથી આપ્યું, એટલે કાંઈ પ્રોબ્લેમ નથી આવ્યો. હું CA કરતો હતો સાથે, અને હું જૂનમાં એક્ઝામ આપવાનો છું CAની. લાગણી તો ખૂબ સારી છે. અને મને મોદી સ્કૂલ પ્રત્યે એક જે ભારતના વડાપ્રધાન PM મોદીની જે ગેરંટી છે એવી ગેરંટી આ મોદી સ્કૂલની છે, એ હું ચોક્કસપણે કહીશ. અમારા કેસની અંદર મેં ને મારા પત્નીએ ક્યારેય મારા દીકરાને ક્યારેય પ્રેશર નથી આપ્યું કે તારે આમ કરવાનું છે. પણ સ્કૂલમાં જે રીતે અમારા બધા બાળકો અહીંયા ભણ્યા છે, સ્કૂલનો સ્ટાફ, ટીચર્સ, એ લોકો જે રીતે એને મહેનત કરાવી છે તો ઘરે કરવાની બહુ જરૂર નથી પડતી. હું આજ એ તો અમારા બધા બાળકોના રિઝલ્ટ ઉપરથી કહી શકીશ. અને અમારા બધા બાળકો જે અમારા કુટુંબના ભણ્યા છે, મારા બ્રધરનો બાળક છે, બધા ભણ્યા છે, એ બધા ટોપર ઉપર ગયા છે. એટલે સ્કૂલમાં જે કરાવે છે, જો બાળક પહેલેથી સ્કૂલમાં સમજીને કરે તો એને ક્યારેય બર્ડન આવતું નથી અને પોતાને ધાર્યું રિઝલ્ટ લાવી શકે એમ છે. આજનું જે પરિણામ છે એ ધોરણ 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને વ્યવસાયલક્ષી પ્રવાહનું ડિક્લેર થયું, જેમની અંદર આજે સમગ્ર મોદી સ્કૂલ પરિવારના જે વિદ્યાર્થીઓ છે એમણે ખૂબ જ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. અને આ જે ઝળહળતું પરિણામ મેળવવા માટે ખાસ તો એમના પેરેન્ટ્સ મિત્રોની જે મહેનત છે, એમનો જે સાથ અને સહકાર છે એમને મળે છે, એનાથી અમારો ઉત્સાહ વધે છે અને અમારા ઉત્સાહથી વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ મેળવી શકે છે. ખાસ તો જે વિદ્યાર્થીઓ છે
એ વિદ્યાર્થીઓએ એટલી અથાગ મહેનત કરી છે કે લાસ્ટ 3 મહિના વિદ્યાર્થીઓને નાની મોટી જે કાંઈ મુશ્કેલી હોય, જે કાંઈ પ્રોબ્લેમ હોય, એ પ્રોબ્લેમને એ લોકો અમારી સમક્ષ રજૂ કરે અને અમારા જે કોઈ સ્ટાફ મિત્રો છે, ટીચર્સ મિત્રો છે, એ ખૂબ સારી રીતે એમને હેલ્પ કરે, નાના મોટા પ્રશ્નો હોય એને સોલ્વ કરે અને એમને છે એ આગળ વધવામાં હેલ્પફુલ થાય. તો એ રીતે વિદ્યાર્થીઓએ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે. ટોટલ A1 ગ્રેડની અંદર એ 47 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને 100માંથી 100 આઉટ ઓફ 100 જેને સબ્જેક્ટ ફર્સ્ટ કહેવાય એવા ટોટલ 24 વિદ્યાર્થીઓ છે કે જેમણે છે એ આ સ્થાન છે એ પ્રાપ્ત કર્યું છે. તો બધા વિદ્યાર્થીઓને અમારા ડૉક્ટર આરપી મોદી સર અને સમગ્ર મોદી સ્કૂલ પરિવાર વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન કે તેમની મહેનત આજે રંગ લાવી છે અને ભવિષ્યમાં પણ એ ભારતના સારા નાગરિક બને, સમૃદ્ધ ભારત બનાવવા માટે એ નિમિત્ત રૂપ બને એવી અમારી અંતરના આશીષ છે કે ખૂબ સારી રીતે આગળ વધે.